હલાવજો ને એકદમ. હજી આજે જ બનાવી, કાલે બનાવી હજી. શું નામ તારું? બ્રિજેશ. શું કીધું ડોક્ટરે? ઓપરેશન કરાવો. કેવડી પથરી? 12 mm. 12 mm ની પથરી છે. તને શું થાય? દુખે. ક્યાં દુખે? અહીંયા દુખે. ક્યારે દુખે? રાત્રે દુખે? ગમે ત્યારે દુખે? ગમે ત્યારે દુખે. ગમે ત્યારે દુખે. પછી આ દવા લઈશ એટલે બધી પરેજી પડશે ને. દૂધ નહીં લેવાનું, દૂધ નહીં પીવાનું, દૂધની કોઈ વસ્તુ, છાશ, દહીં, ઘી, માખણ, ડેરી મિલ્ક, ચોકલેટ નહીં ખાવાની એકેય જાતની, અને ખટાશવાળું નહીં ખાવાનું. બહાર આપણે ક્યાંય જાય ને તો પાણીપુરી, ઘૂઘરા એવું કાંઈ નહીં ખાવાનું. ભણસ કે નથી ભણતો? કેટલામું ભણસ? 7મું. કઈ સ્કૂલમાં ભણસ? પંચશીલમાં. તો અહીંયા પછી ઓલા બધા બહાર નાસ્તા મળતા હોય તો એ નહીં કરવાના બેટા. હા, એવું હોય ને તો ઘરેથી આપણે કાંઈક એવું લઈ જવાનું, સેવ ઉમરા કે એવું કાંઈ. પણ કાંઈ ખાઈશ નહીં ને તો આ પથરી નીકળી જશે. ઓપરેશન નહીં કરાવવું પડે. બરાબર થઈ જાય ને? હા, તો તને હમણાં આપી. આમાં છે ને આ જે દવા આ જેટલું આ છે ને એટલું આ અર્ક રહ્યું, આ 25% અર્ક છે, એમાં 75% મધ ભરી દેવાનું. શ્રીજીનું મધ લેવાનું. શ્રીજીનું મધ. હા, પતંજલિનું લીચીનું મધ સારું આવતું, પણ લીચીનું મધ મળતું નથી, એટલે શ્રીજી વાળાનું મધ લઈ લેવાનું. શ્રીજી વાળા મધ. હા, એમાં છે ને પતંજલિ વાળાના મધ અત્યારે ખરાબ આવે છે, એટલે શ્રીજી વાળાનું મધ લઈ લેજો. બરાબર. અને રોજ રાત્રે સુવા ટાણે 10 ટીપા આપવાના. 10 ટીપા દેવા સુવા ટાણે. હા, અને જે અહીં સુધી ભરો પછી આને એકદમ આમ હલાવવાનું 200 વાર, એટલે એકદમ ઘૂમેડીને હલાવશો એટલે આ અર્ક અને મધ એક થઈ જશે. બરાબર. પછી આ લાલ ઢાંકણું ખોલશો એટલે એની અંદર સીલ હશે, એટલે એની અંદર સોયથી ગરમ સોય કરીને કાણું પાડી દેવાનું. સુવો ત્યારે 10 ટીપા લઈ લેવાના. 10 ટીપા પીવાના. પણ આ છોકરાને અત્યારે તમે 5 ટીપા આપજો, 10 ટીપા નહીં. 5 ટીપા. બરાબર. અત્યારે નાનું બાળક છે ને એટલે 5 ટીપા આપવાના. 10 ટીપા ન દેતા. બરાબર. કારણ કે એને છે ને આ બધો અર્ક છે એટલે સીધો અર્ક હોય, એટલે એને 10 ટીપા થોડાક વધારે પડે, એટલે 5 ટીપા એમ આપવાના. 5 ટીપા. હા, એટલે હું છે કે આ મહિનો 1.5 મહિનો હાલશે. બરાબર. પેલો પેશાબ સવારે જે ઉઠ ને ત્યારે એક કોઈ પણ ટાઈમમાં લઈ લેવાનો, અને પછી કાચની સફેદ બોટલમાં ભરી દેવાનો. બરાબર. એટલે શું છે કે પથરી નીકળે તોય ખબર પડે, નકર એના જે પણ કાંઈ કચરાની બધું છે એ નીકળે એટલે એને એમાં ખ્યાલ આવી જશે. બરાબર. પછી આ પૂરી થઈ જાય પછી કેવું કરીએ છે એ જોઈ લ્યો, પછી આપણે બીજા રિપોર્ટ કરાવશું. હા, બરાબર. બરાબર. લઈ જાય મહિનોથી ચાલશે. હા, આ 1.5 મહિનો હાલશે. 5 ટીપા દેવા. 5 ટીપા જ દેવાના. ખાવામાં બધી બંધ. ખાવાનું પરેજીમાં મેં કીધું ને, દૂધની કોઈ વસ્તુ નહીં, દહીં, છાશ, માખણ, ઘી, માવાના પેડા, દૂધમાંથી બનતી વસ્તુ કોઈ નહીં. દૂધની કોઈ વસ્તુ પીવાની. અને આથાવાળી કોઈ વસ્તુ નહીં, ખટાશ નહીં. એનું દાળ શાક થાય કોકમ, ટમેટા, લીંબુ વગરનું બનાવવાનું. બરાબર. તીખું ને એ બધું ભાવતું હોય તો એ તીખું નહીં કરવાની છૂટ, એ બધું ખાવાની છૂટ. બાકી આ ખટાશ અને દૂધની કોઈ વસ્તુ નહીં, આથાવાળી નહીં, ચોકલેટ, પેડા, બરફી કાંઈ નહીં. અને રાત્રે સુવાટાણે લેવાનું. 5 ટીપા લેવાનું. શ્રીજીનું મધ લેવાનું. હા, શ્રીજીનું મધ ચોખ્ખું આવે છે અત્યારે, લઈ જાઓ.